થઈને રહેવું ગુરુના દાસ, તો દાસ બની જાય. જનક રાજાએ ન્યાન્ય પાણી મૂક્યું અને દાસ થઈ ગયો. ત્યારે અષ્ટવક્રએ મહામંત્રનો ઉપદેશ જનક રાજાએ દીધો. વસન બતાવ્યું અને વસન ઉપદેશ આપી અને કીધું, ગુરુદેવ, ગુરુ દક્ષિણામાં હું આપું? તો કે અત્યારે મારે કઈ જોતું નથી, મારો સમય આવી છે ને ત્યારે હું માગી લે. અત્યારે મારે કઈ બહુ જરૂર નથી. જ્યારે મારે જોઈએ અને સમય આવી ત્યારે હું કે અને હવે મને દે, મારે જરૂર છે. કઈ વાંધો નહીં, જી માગો એ આપીશ, કઈ વાંધો નહીં. એમ કરીને ગુરુદેવ તો પોતાના આશ્રય વયા ગયા. તેથી આવી સગવડ નહીં હોય કે આપણે ફોન કરે તો ગુરુ હોકારો દે. હે, તે તો વાહન નહોતા. આપણા સાંભળણમાં ટપાલથી વ્યવહાર બધા કરતા. તો આ તો હજારો વર્ષ પહેલાની વાત છે. જટ દઈને ગુરુ શિષ્ય ભેગા નહીં થતા હોય. વયા ગયા. એટલે આને માથે સત્સંગ જોઈએ, સમજણ જોઈએ, તો જ વસનનો વિશ્વાસ આવે. જો તમે સત્સંગ ન સાંભળો અને ખાલી વસનનો ઉપદેશ લઈને વયા જાઓ તો એનો ફાયદો બહુ થાય નહીં. કારણ કે સંસારનો ઝેર સડે છે. આપણે ભલે ને ગમે એવી વાતો કરતો હોય પણ સંસારનું ઝેર સડ્યા વગર રહીએ જ નહીં. 24 કલાકમાં સંસાર એટલા ડંખ મારે છે અને એ ઝેર સડે છે ને એટલે આ વસનનું અમૃત એને બહુ ફાયદો નથી કરતો. હરપ અને નોળિયો જ્યારે બાંધે ને ત્યારે સરપનું ઝેર નોળિયાને સડવાનું થાય ને ત્યારે કે નોળિયો મૂળવે સૂંઘી આવે, સૂંઘી અને પાછો એના ઉપર બાચે. એમ કરતા કરતા નોળિયો કે હરપને મારી નાખે. એવી રીતે સંસારનો ઝેર સડે છે. એ ઝેર ઉતારવા માટે સત્સંગ રૂપી મૂણવેલ કઈ કઈ ઊંઘ્યા રાખવી. એટલા માટે આ સત્સંગ રાખીએ છીએ આપણે. નકર શું જરૂર છે ઉજાગરા કરવાની? એટલે સંતો મહાપુરુષો ગામો ગામ જઈ અને પછી એને સત્સંગ સંભળાવે. એટલે એને કિંમત થાય. નગર સંસારનો ઝેર સડે ને માણસ મરી જાય પાછો. હતો ન્યા ઘેર જઈએ એટલે તો ડંખ મારવાનું ચાલુ જ હોય. શું ક્યાં ગયા હતા ને આમ ગયા હતા, ઓલો છોકરા આમ કીધું, નાની આમ કીધું, નાની સડી તૂટી ગઈ, આનું સંપલ તૂટી ગયો, આનું આમ થયું, આનું તેમ થયું. માણસ એમાં ઘૂસવાઈ જાય પાછો. ઓલો ફાંકી ખાઈને આ માવા ખાઈને આજે આમાં જેમ તેમ બોલતો હતો ને ઓલું એમાં કોઈ દી ભજન નો જ થાય. જો સત્સંગ સાંભળે અને પાછું ઝેર ઉતરે ને તો 5-7 દી પાછું ભજન થાય. 15 દી વરે એકાદી પેરે સત્સંગ સાંભળીએ ને તો એ ઝેર પાછું નો સમજે. એટલે આ ઉજાગરા બાપા કરીએ છીએ. એટલે જનક રાજાને સત્સંગ ન મળ્યો અને થોડું બહારની વાત પોતાને રહી ગઈ. એટલે માંડ્યો દાન ને પુણ્ય કરવા. અષ્ટવક્ર તો આમ નીકળી ગયા. ત્યાં ગંગાજીને કાંઠે અષ્ટવક્ર બેઠા છે અને એક મોટો સંઘ આવ્યો. સંઘ આવી અને નાઈને 2 ખોબા જનકના નામના નાખ્યા. જનક રાજાને જય, જનક રાજાને જય બોલાવી. અષ્ટવક્ર કે પૂછ્યું જયની કે આ તમે ક્યાં જનકને જય બોલાવો છો? તો કે જનકપુરીમાં જનક રાજા મહાન સમ્રાટ રાજા છે, એટલો બધો દાનવીર છે. કપડા માગે તો કપડા આપે, પંછીઓ માગે તો પંછીઓ આપે, રૂપિયા માગે તો રૂપિયા આપે અને અમને ગંગાજી સુધીનો આખો ખર્ચો આપ્યો. અષ્ટવક્ર કે હારો પાછો ઉરો સડી ગયો, મારે જવું પડે પાછું. કારણ કે સદગુરુ સંતો છોડવા વાવ્યા હોય ને તો એને પાણી પાવું પડે. આપણે છોડવો વાવ્યો હોય
તો એને પાણી ન પાઈએ તો હુકાઈ જાય. એટલે સંતો સત્સંગ રૂપી એને કાયમ પાણી પાયા કરે છે. પછી પાણી પાતા પાતા પાડું એની પાણી પૂગી જાય ને, ફળ લાગવા માંડે ને, પછી ઓછું પાય તો વાંધો નહીં. બાકી છોડવો વાવ્યો હોય ને ત્યાં તો પાવું પડે કાયમ. એટલે 500 મહારાજ આવ્યા, દરબારગઢમાં આવ્યા તો જનક રાજા આમ દાન ને પૂન કરે છે. ગુરુદેવને જોયા તો આસન ઉપર, સિંહાસન ઉપરથી નીચે ઉતરી ગયા. પોતાના સિંહાસન ઉપર ગુરુદેવને બેસાડ્યા, આરતી કરી, પૂજા કરી, અને પછી કીધું, ગુરુદેવ મારા જેવું કઈ કામ? તો કે હા. તેથી તે કીધું હતું ને કે મને ગુરુ દીક્ષા આપો, હું ગુરુ દક્ષિણા લેવા આવ્યો. તો કે ઠીક. અરે ગુરુદેવ તમે કયો તો રાજ આપી દઉં, તમને પાટ આપી દઉં, ખજાનો, હીરા માણેક તમે માગો એ આપી દઉં. એટલે અષ્ટાવક્રએ કીધું કે મને આપ ખરો, પણ મને તારું હોય ઈ દીજે. મને તારું હોય ને એ દેજે, તારા ભેગું જે આવવાનું હોય ને એ મારે જોઈએ છે. તો કે આ રાજનો ખજાનો છે એ ગુરુદેવ મારો જ છે ને. તો કે ખજાનો તું નહોતો દેતો હતો કે નહીં? તો કે હા, એ મારા બાપ પાસે હતો. તો કે તું કાળે કરીને તારું અવસાન થઈ જાય પછી રહે તો ઈ મારા દીકરા પાસે રહે. તો તારો કેવાનો? તારા ભેગું આવે ને તારું હોય ને ઈ મને જોઈએ છે. જ્યાં જ્યાં નજર કરે ને ત્યાં બધું પછી બીજાનું દેખાવા મળે. પછી જનક રાજાને પાછી શાન ઠેકાણે આવી અને પછી બોલ્યો કે ગુરુદેવ ક્યાં દઉં, ક્યાં દિલાવું, ક્યાં લાગે મેરા? આ શીશ કાટીને તેરા શરણમાં ધરું તોય ગુરુદેવ તેરા ને તેરા. માથું કાપીને મૂકી દઉં ને તોય આમાં મારું કઈ દેખાતું જ નથી. તો કે તો તું કહેતી કે હું દાન કરું છું? તો કે હવે મને છેલ્લો ઉપદેશ આપો. તો કે ભલા માણસ, ઈ તો ઠીક, ભલે કરે નોય વાંધો નહીં, પણ મેં તને જે વસન આપ્યું છે ને એનું ભજન કર. શ્વાસે શ્વાસે સમરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, સોહમ શબ્દની સિદ્ધ કરી લે એમ કે છે કૃષ્ણ મુરારી. સોહમ સોહમ જપો ઉમિયા, શંકરે શબ્દ સુણાયો હે, જપો અજંપા જપો ગાયત્રી, એનાથી જન્મ મરણનો ભય ટાળ્યો. ગુરુ દત્તાત્રેયે કીધું, ઓહમ મૂસા સડે સોહમ સામા મળે, આ બીજ શાનને ફેરવી લે માળા, તો મટી જાય તારા જન્મ મરણના જંજાળ. બધાએ આ જ વાત કરી છે. ઈ જપી લે અને એક શ્વાસ જાય છે 3 લોક કે મૂલ, કહના સો કહ દિયા ક્યા કમ બજા કે ઢોલ. ઈ હાસી મારી ગુરુ દક્ષિણા છે. તો ભજન કરસ ને ઈ જ હાસી મારી ગુરુ દક્ષિણા, તો જ તને પ્રેમ જાગશે. પાછો જનક રાજા 1 વર્ષ સુધી રહ્યું અંધારું, પછી જાગ્યો વસનમાં ભાવ, દેહ સતા વિદેહી કેવાણા, દેહ સતા વિદેહી કેવાણા. ગુરુ મળ્યા પછી 1 વર્ષ સુધી અંધારું રહ્યું અને પાછા આવ્યા ને તે વસનમાં ભાવ થઈ. 1 વર્ષ સુધી રહ્યું અંધારું, પછી જાગ્યો વસનમાં ભાવ, દેહ સતા વિદેહી કેવાણા. વિદેહી કેવાણા હતો ઈ વસનનો પ્રતાપ. ગંગા સતી એમ બોલ્યા પાનબાઈ, ઈ હતો આ વસનનો પ્રતાપ. વસનનો પ્રમાણ હતો, વસનનો આધાર હતો. ઈથી જનક વિદેહી કેવાણા. માટે લીલલબાઈ કુંભારાણાની કહે છે, કુંભારાણા
આ બધાય સંતો 150 નું મંડળ આવ્યું છે આપણે આંગણે. કોઈ પાઘડી પહેરીશ, કોઈએ ઇન્સર્ટ બાર્યાસ ને કોઈએ આ ને કોઈએ તે. આ કોઈ સામાન્ય નથી. આ બધાય મહાપુરુષો છે. સંતની જાત એક સંત જ છે, એની કોઈ જાત જ નથી. જેને આત્માને ઓળખ્યો ને એને કોઈ જાત જ નથી. એ સંત જ, સંતની જાત સંત જ. માટે કુંભારાણા આના શરણ ધોઈ, પગ ધોઈને પાહોર લઈ લે. એડી એડી રીતે મારો સાહેબો રીજે. પગ ધોઈને એના પાહોર લઈએ. એડી એડી રીતે મારો સાહેબો રીજે. ત્યારે કુંભરાણો કહે છે કે દેવી હવે મને બધું સમજાઈ ગયું છે. આ તો થોડોક મને કુસંગ થઈ ગયો ને, એની આ મને ખોટે રવાડે ચડાવી દીધો અને તરવાના તુંબડાને મારા સદગુરુને 2 વેણ મારાથી કહેવાઈ ગયા. હવે તો મારા રાજમહેલમાં પધરાવી વાદ્ય ગાત્ય એની પૂજા કરી અને જિંદગી ભર એના શરણમાં મારે જીવન વિતાવવું છે. કઈ વાંધો નહીં. ગુરુ મેઘધારવો કહે છે કે રાજા કઈ વાંધો નહીં. એ તો ખારા મોરા વરા આવતા હોય. કઈ ભગવાન દરજાના પુરુષોને પણ ભૂલ થઈ ગઈ, પણ ભૂલ સુધારી લે ને એને બલિહારી છે. હવે કઈ મનમાં નથી ને. કુંભારાણાને ગુરુ મેઘધારવો કહે છે જો મનમાં હોય તો પૂછી લેજે, પણ આવા હવે ભારા ઉભારા કરતો નહીં. કુંભારાણો કહે છે કે બધું મને સમજાઈ ગયું છે ગુરુદેવ, પણ મારા મનમાં એક પ્રશ્ન છે. એક લૌકિક પ્રશ્ન મારે પૂછવો છે. આધ્યાત્મિક તો મને સમજાઈ ગયું છે. મારે એક લૌકિક પ્રશ્ન તમને પૂછવો છે કે હું વણકર અને તમે મારા હું દરબાર રાજા અને મારા ગુરુ વણકર. એ આપણે પહેલી જ વાર નાતો બાંધ્યો કે આ પેલા કોઈ કીધું હતું? ગુરુ મેઘધારવો હસતા હસતા કહે છે કે અરે કુંભારાણા, એ તો આ જગતની સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ને તે દીનો પીડ્યો આવે છે. આ કોઈ જાતિ ભાતિનું કામ જ નથી. તો હું તને એને દાખલો દઈને સમજાવું. અમે કુંભારાણા રે એવા આપણા રે ધણીએ જેથી સૃષ્ટિને રચાવીને ઋષિ સીધા 嗯。
એવી સત્યની દોરી મેઘધાર વેચી એના દિલડે પ્રાપ્તિ નહીં રે લગા અનાદિની વાત છે. જ્યારે આ જગતની ઉત્પત્તિ થઈ ત્યારે કે 88,000 ઋષિઓનું આખા વિશ્વમાં એક મંડળ હતું. એની અંતર ખોજ કરી કે આ દેહને હલવનારો કોણ છે. અંતર ખોજ કરી મોટા મેઘાવી ઋષિ થયા
એની શ્વાસોશ્વાસની જુગતી જાણી પ્રથમ. હમણાં એક દીકરી પ્રશ્ન કર્યો કે અજંપા જાપ પહેલા કેની ચાલુ કર્યા છે. એનો આ જવાબ છે કે જગતની ઉત્પત્તિ થઈ 88,000 ઋષિનું મંડળ હતું. એમાં મોટા મેઘાવી ઋષિ થયા ને એની અંતર ખોજ કરી. અંતર ખોજ કરીને એને ગોતી કાઢ્યું કે આમાં આખા શરીરમાં પ્રાણ મેન છે. પ્રાણથી પરમેશ્વર સુધી પુગાય છે. એ અંતર ખોજ કરીને જુગતી જાણીને એ મેઘાવી ઋષિ હતા અને એના ઉપરથી મેઘવાડ જ્ઞાતિ થઈ. એટલે ધર્મની જાણકાર જ મેઘવાડ જ્ઞાતિ છે. એમ કહે તો પણ ખોટું નથી. એટલે કુંભારાણા આ કોઈ આદિ અનાદિની આજકાલની વાત નથી. અને એની સત્યનો દોર જીવને જોખમે પકડી રાખ્યો. એટલે એને ઉપરથી મેઘવાડ કહેવાના. અને એની આ સનાતન હાસો ધર્મ હિન્દુ ધર્મની તેદીની સ્થાપના કરી. અને હિન્દુ ધર્મની કોઈ ઉત્પત્તિ કે લય નથી. બાકી બધા ધર્મની ઉત્પત્તિ છે. જો હિન્દુ ધર્મનો સ્થાપક કોઈ છે જ નહીં. બાકી બધા ના સ્થાપક છે હિન્દુ ધર્મમાંથી બધા નીકળ્યા છે. મોહમ્મદ પૈગંબર સાહેબ, પછી ઈસુ ખ્રિસ્ત ભગવાન, પછી બધા જે ધર્મો છે એના સ્થાપન કરનારા કોઈ ને કોઈ છે. પણ હિન્દુનો કોઈ છે ખરો? એને અંત જ નથી. એટલે એ તો બહુ આઘી વાત કરી. હવે તને હું તાજો એક દાખલો કહું છું કે દિલ્હીનો કોઈ મોટો શેઠ 200,000 માણસનો સંગ લઈને દ્વારિકાની જાત્રાએ જતો હતો. રસ્તામાં સરસઈ ગામ આવ્યું ને રોહિદાસ બાપા કોઈ સંત મેઘવાડ જ્ઞાતિ રહેતા હતા. વાત સાંભળી કે અહીં કોઈ મહાન સંત રહીએ છે. શેઠને એમ થયું કે હાલો ને જરાક દર્શન કરતો જાઉં. માણસોને જરાક પાદરમાં રોકી અને ગયા રોહિદાસ બાપાના આશ્રમે દર્શન કરવા. કહેવાય છે કે રોહિદાસ બાપા પોતાનો વાડો લ્યો હતો ને એમાં ખણિયા ખોડી અને વાડ કરતા હતા અને ખાડો કરી અને ખણિયું ખોડતો હતો. બરાબર શેઠને ત્યાં પૂગવું અને રોહિદાસ બાપાને કેવું કે ઓલી ઘીની જરાક તાવણ લાવો તો ભંડારીની કરવાના કીધું. એક શબ્દ બોલ્યા વગર ઘીની તાવડ આપી અને આની કે ખાડામાં નાખી દીધી. આમાંથી એક ઉપદેશ લેવાનો છે કે ઘીની તાવણ આખી ખાડામાં નાખી દીધી. કઈ તોય ઘરવાળી કઈ બોલી. આપણે હોય તો ક્યાં ઘરમાં કતિકો લઈને ક્યાંય મૂકી બજારમાં લગભગ. એટલું ઘી છોકરાને મોહિત કાઢ્યું. એટલે એ તો ક્યાં બીજા શબ્દો કેવા એવા નથી માયકમાં. આનું નામ ધર્મ પત્ની કહેવાય. ધર્મ પત્ની ધર્મને ધ્યાનમાં રાખીને બોલે ને એનું નામ ધર્મ પત્ની કહેવાય. એટલે રોહિદાસ બાપાને ખાડમાં નાખી દીધું. પછી એની પૂછ્યું ને પણ રોહિદાસ બાપાએ કીધું કે જરાક દ્વારિકામાં ઘી ઘટ્યું હતું. શેઠને એમ થયું કે આની પીરાઈ બતાવવા મને બતાવવા હતું પરસો બતાવ્યો. આ પાખંડી લાગે છે. હવે આ ઘી નાખે ને કઈ દ્વારિકામાં ફૂગે એવું બને જ નહીં. પછી ઓલો ગુણ નો બંધાણો. ગુણ તમને જ્યાં સુધી ન બંધાય ને મહાપુરુષને ત્યાં સુધી સાધના બધી નકામ. બધી સાધના નકામ. ગુણ બંધાવો. ગમે ત્યાંથી ગુણ ગ્રહણ કરો.
પછી તો આવ્યા એટલે બોલાવવા તો પડે કે બાપા રામ રામ. તો કે બાપા રામ 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 રામ, અમે તમારા દર્શન કરવા આવ્યા. શેઠ કે અરે બાપા, મારા દર્શન કરવામાં હું હોય? તમે 1000 માણસને જાત્રા કરાવો, તમે દર્શન દેવા આવ્યા. ઠીક, જાત્રા કરાવો છો? તો કે હા બાપા જાત્રા કરાવીએ. સારું સારું સારું. રોહિદાસ બાપા કે ક્યાંની જાત્રાનો સંગ છે? તો બાપા દ્વારિકા જવું છે. રોહિદાસ બાપાને એમ થયું કે આને ગુણ બંધાણો નહીં, બિચારો કોરે કોરો રહી જાય. એ કરતા થોડીક શાન બતાવું, જો ભાગમાં હોય તો આવે ધર્મને જાણવા માટે, નકર નહીં આવે. એટલે કીધું કે દ્વારિકા જવું? તો કે હા બાપુ દ્વારિકા હું દ્વારિકા. તો કે એક કામ કરો ને, મારે એક માન્યતા કરેલી છે ગોમતી માતાજીને, સુંદડી અને શ્રીફળ એ ગોમતી માતાજીને અર્પણ કરવાના છે. એ હું ગરીબ માણસ, અને કદાચ મારે માથે માન્યતા રહી જાય કે હું દ્વારિકા કેદી ફૂગી હગી, તમે જાઓ છો મારી લેતા જજો ને ક્યાંક. તો કે આ તે લેતા જાય, બીજું હું ન્યા, હું ગરીબ માણસને કેદું ન્યા ફૂગી હગું. આલ્યો તો કે લાવો લાવો, પણ જો હેઠ મારી માન્યતા પાણીમાં નાખી દેવાની નથી. માતાજી જો હાથો હાથ લે ને તો જ દેજો, નગર પાછી વર્તા લેતા આવજો. ત્યારે હેઠની લાઈટ થઈ કે આમાં કંઈક પણ છે. પછી વાર ને તારીખ ને બધું કે લખી લીધું. વાં જઈ પંગતા જમણવાર ને જમતી હતી, ત્યાં જઈને મુખિયાજીને પૂછ્યું કે ભાઈ આ તારીખ ને આ વાર, અહીં ઘી કે કઈ ઘટ્યો એવું બનાવ બનેલો? પણ શેઠ આ તો ભગવાનનો દરબાર છે, અહીં ઘટે નહીં. પણ તે દિવસ સારું ભંડારમાંથી રાડ આવી કે ઘી જરાય નથી. ત્યાં સરસઈ વાળા રોહિદાસના 4 ડબ્બા આવી ગયા. શેઠ કે 4 ડબ્બા? વાં તો એટલું નાખ્યું તું જરા. 4 ડબ્બા? તો કે હા બાપુ 4 ડબ્બા આવી ગયું. ઓહ, દ્વારિકા વાહે રહી ગયું. પછી તો ઓલી સુંદડી મોડીઓ ને બધું લઈ એકલો કે ગોમતીજીને કાંઠે જઈને બેઠો ઊભો. હે માતાજી, આ સરસઈવાળા રોહિદાસ બાપાના છે, અને હથો હથ લેવાનું કીધું છે. જ્યાં તક એક હાથમાં સોનાની સુડી, અને માતાજીએ હાથ પસાર્યો, સુંદડી ને શ્રીફળ હાથો હાથ લીધો. પછી તો શેઠનો હું બાકી રહી. પણ આની જમા જ કર્યું તો એ આધ્યાત્મિક વાત છે. ઘી ખવડાવે ને ખાડામાં નાખવું ને, એટલે આ ખાડો દેહરૂપી ખાડામાં સંતોએ પોતી ભૂખ્યા રહી અને આશરે આવ્યા ને એને ખવડાવ્યા. એ એક કણ ખવડાવ્યો ને એ 1000 કણ થઈને પાછો આપણે આપે. એ ખાડો જેની આ પેટના ખાડા ગરીબ માણસના ભર્યા ને, દેને કો ટુકડો ભરો લેને કો હરી નામ. હસતે મોઢે કોઈ અટાણે તો કોઈ ખાવાની કોઈની પડી નથી. અત્યારે એ સમયમાં એ કદાચ અત્યારે તો ખાવાની પડી નથી, પણ રેડ્યું રેખડ્યું ધર્મને બાને આપણે આંગળે આવે અને એને ભાવ પ્રેમથી જો બટકો રોટલો ખવરે ને તો એનો પ્રેમ એટલો બધો ઉભરાય કે જો તો ખરી આપણે હગું ન કર હાય. આંખની ઓરખાણ નહીં ને સા પાણી ખાવું પીવું. હગા પેટના દીકરાને ન હાંસવે ને એવી રીતે માતાઓએ હાંસવા હે, અને માતાઓનું હું વખાણ કરવા. પેટના દીકરાથી ભૂલવી દઈએ, આપણી હગી માતાઓને ભૂલવી દઈએ હે. અમે અહીં કઈ ઘોનડાને જતા ને પેલા તો મણીમાં હતા, પછી તો બહુ બોલ ન ઓલું કરતા. માતા પેટના આપણી હગી માં ભૂલાઈ જાય.
એટલી આજીજી કરે, એટલું ખવડાવે. અને ઊંચામાં ઊંચી વસ્તુ હોય ને એ ન્યા મળે. એટલે એના નામના જગતમાં નેજા ફરકે બાપુ. પણ આપણે બીજાને શિખામણ દેવા પરવારતા ન હોય. પોતે કઈ આરામ કરતો હોય તો બીજાને જ કહેવામાં આનો આમ કરાય ને આનો આમ કરાય, આનો તેમ કરાય, આનો ઓલું કરાય. એટલે શેઠે તો સંગ ઉપાડી અને પાછો નાખ્યો સરસઈના પાદરમાં અને ગયો કે બાપા ભારી કરી તમે વસ્તુ આ કયો ધર્મ રાખો છો ને હું પાડો છું? તો કે બસ આ કુંડમાં ગંગાજી પ્રગટ થઈ છે મારા ગુરુના પ્રતાપે, એના આ શરણામૃત મેં લીધું ને તારે લેવું હોય તો આ લઈ લે, તારોય બેડો પાર થઈ જાય. પણ ઓલો સમાર કુંડ હોય એમાંથી બળદનું હિંગણું ભરીને પીવરાવે એ હાલે? ઈ કોણ પી શકે? વિચાર તો કરો. તો કે તો પીવું છે. એટલે રોહિદાસ બાપે કુંડમાંથી હિંગણું ભરીને અહીંયા આપ્યું તો હસું છું. આ કેમ પીવું? આ હિંગડાનું પાણી તમે બધા ઈ પીતું છો? આ દેહ છે ને એ સમાર કુંડ છે, ચામડાનો કુંડ છે. અને સતનામ છે ને એ ગંગાજીનું શરણામૃત છે. ઈ જે પી ગયા ને અરુષિ નો થઈ જરાય, ઈ દુનિયામાં બાપા અમર થઈ ગયા. હેલું નથી કઈ પીવું. આ દ્રષ્ટાંત છે. કુંડમાં ગંગાજી આટલી દેહ રૂપી આ બોલીએ છે ને એ ગંગાજી વહી જાય છે. સિંગડો એટલે સત્ય નામ. એ નામમાં આ બોરી અને સાધકને ગુરુ પીવડાવે. હગા બાપના પગ નથી ધોતા નાહી તો હોય કઈ એ જીવી તેવી વાત છે? એના નામના દુનિયામાં નગારા વાઈ ગયા.